ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આપણો આજનો ટોપિક છે સોલેનોઇડ વાલ્વ. બરાબર, તો જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આવી રીતના જ પૂછાઈ શકે. ડ્રો એન્ડ એક્સપ્લેન સોલેનોઇડ વાલ્વ. 4 અથવા 7 માર્ક્સમાં. બરાબર, ડ્રો એન્ડ એક્સપ્લેન સોલેનોઇડ વાલ્વ. તો સૌથી પહેલા તો આપણે આકૃતિ જોઈ લઈએ. આ સોલેનોઇડ વાલ્વ છે, એની આકૃતિ છે. ક્લિયર? સોલેનોઇડ વાલ્વની આકૃતિ છે, જેમાં અહીંયા મેટલના બે જે છે એ સ્પ્રિંગ રાખેલી છે, રેસિપ્રોકેટિંગ સ્પ્રિંગ. પછી વાઇન્ડિંગ રાખેલું છે, પછી એસી ડીસી સપ્લાય આપેલો છે, પછી અહીંથી ફ્લો આપણે ઇનલેટ કરશું. અહીંયા એક પ્લગ રાખેલો છે બેલેન્સિંગ માટે, અને અહીંથી ફ્લો આઉટ થશે. તો એકદમ સિમ્પલ આકૃતિ છે સોલેનોઇડ વાલ્વની. બરાબર, કે જેમાં આપણે મેટલ હાઉસિંગ, પછી રેસિપ્રોકેટિંગ આપણે સ્પ્રિંગ રાખેલી છે, એક વાઇન્ડિંગ રાખેલું છે, અને ફ્લો ઇન અને ફ્લો આઉટ માટે અહીંયા જે છે એના બેલેન્સિંગ માટે એક પ્લગ રાખેલો છે. પ્લગ બંધ થઈ જાય તો ફ્લો જે છે પસાર થવાનું બંધ થઈ જાય, અને પ્લગ ખોલી એટલે ફ્લો છે અહીંયાથી આઉટ થશે. ક્લિયર? તો એકદમ સિમ્પલ આકૃતિ છે સોલેનોઇડ વાલ્વ. બરાબર, પરીક્ષામાં પૂછાય તો આ આકૃતિ ડ્રો કરી અને એના જે ભાગો છે એના નામ લખવાના, અને આગળ આપણે જોશું. બરાબર, આખું એનું વિશે લખી નાખવાનું. ક્લિયર? આકૃતિ ક્લિયર બધાને? એકદમ સિમ્પલ છે. મેટલ હાઉસિંગ નું છે અહીંયા, પછી રેસિપ્રોકેટિંગ સ્પ્રિંગ રાખેલી છે, એસી સપ્લાય ડીસી સોરી એસી અને ડીસી સપ્લાય આપેલો છે. બરાબર, એક પ્લગ રાખેલું છે. ચાલો ડિટેલમાં જોઈએ. હવે સોલેનોઇડ વાલ્વનો ઉપયોગ આપણે ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. બરાબર, તો આ જે સોલેનોઇડ વાલ્વનો છે ઉપયોગ ઓન ઓફ એપ્લિકેશન માટે જ થતું હોય છે. બરાબર, હવે આ વાલ્વ છે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ખાલી આટલું લખી નાખવાનું આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિકનું, કે સિદ્ધાંત આમાં કઈ દર્શાવવાની જરૂર નથી, પણ એટલું લખી નાખવાનું કે સોલેનોઇડ વાલ્વ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર જે છે એ કાર્ય કરે છે. અને આ જે સોલેનોઇડ વાલ્વની રચનામાં આપણે એક સોફ્ટ આયનની કોર હોય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અને એની ફરતું આપણે વાઇન્ડિંગ હોય છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે, આકૃતિ ઉપરથી જ તમે વર્ણન કરી શકો. બરાબર, અહીંયા મેટલ હાઉસિંગની એક જે છે કોર રાખેલી છે, અને એની ફરતી બાજુ વાઇન્ડિંગ રાખેલું છે. હવે સોલેનોઇડ વાલ્વના વાઇન્ડિંગમાંથી આપણે કરંટ પસાર કરવામાં આવે છે, ત્યારે સોફ્ટ આયનની કોર મેગ્નેટ તરીકે કાર્ય કરે છે. હવે વાઇન્ડિંગમાંથી આપણે જે છે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પસાર કરવામાં આવે ત્યારે જે સોફ્ટ આયરન છે એ કોર મેગ્નેટ ચુંબક તરીકે વર્તે છે. બરાબર, અને આ વાલ્વની જે છે સોલેનોઇડ વાલ્વની કોર એ લિનિયર મોશનમાં ગતિ કરે છે. લિનિયર એટલે સીધી લીટીમાં મોશન કરે છે, અને વાલ્વ ઓપન ક્લોઝ એટલે કે ખોલ બંધ ચાલુ બંધ થાય છે. ક્લિયર? ઓપન અને ક્લોઝ કરવા માટેની જે આખું પ્રોસેસ છે, તો જે છે વાઇન્ડિંગ માંથી આપણે કરંટ પસાર કરી અને સોફ્ટ આયનમાં જે છે મેગ્નેટ તરીકે વર્તે, અને આ વાલ્વની જે છે કોર એ લિનિયર મોશનમાં ગતિ કરે, જેને લીધે આપણે વાલ્વ ઓપન અને ક્લોઝ થાય, જેથી કરીને ફ્લો ઇન અને આઉટલેટ થતું હોય છે. ક્લિયર? હવે આ વાલ્વનો ઉપયોગ છે ટ્રિપિંગ સિસ્ટમ જે છે એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. બરાબર, આપણે આકૃતિમાં જોયા મુજબ જ કે જે ફ્લુઇડ છે એને આપણે રેગ્યુલેટ તેમજ ફ્લુઇડને રેગ્યુલેટ કરવા માટે, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડને રેગ્યુલેટ કરવા માટે આ વાલ્વનો ખાસ ટ્રિપિંગ સિસ્ટમમાં આનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે. બરાબર, ઓકે, આ થઈ ગયું આપણું સોલેનોઇડ વાલ્વ. એકદમ ઈઝી છે. બરાબર, 4 અથવા 7 માર્ક્સમાં જીટીયુ ની ફાઇનલ પરીક્ષા મોસ્ટ પ્રોબેબલી 4 માર્ક્સમાં જ પૂછાશે. બરાબર, તો ખાસ આકૃતિ ડ્રો કરવાની, અને આકૃતિ ઉપરથી જ એનું વર્ણન કરી નાખવાનું, અને એના ખાસ ઉપયોગો લખી નાખવાનું. ક્લિયર? ફરીવાર રિપીટ કરી લઈએ. સોલેનોઇડ વાલ્વનો ઉપયોગ આપણે ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. બરાબર, સોલેનોઇડ વાલ્વ ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વાલ્વની ફરતે આપણે એની રચનામાં જોયું તો એક સોફ્ટ આયન ની કોર હોય છે,
અને તેની ફરતી બાજુ છે એ વાઇન્ડિંગ રાખેલું છે, અને આ વાલ્વના જે વાઇન્ડિંગ છે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે જે સોફ્ટ આયનની કોર છે એ મેગ્નેટ એટલે કે ચુંબક તરીકે વર્તે છે, અને આ કોર છે એ લિનિયર મોશનમાં એટલે કે સીધી ગતિમાં મોશન કરે છે, એના લીધે આપણે વાલ્વ ઓપન અને ક્લોઝ થાય છે. અને આ વાલ્વનો ખાસ ઉપયોગ જોઈએ તો ટ્રિપિંગ સિસ્ટમ એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું સોલેનોઇડ વાલ્વ, એની આકૃતિ અને એનું કાર્ય પદ્ધતિ અને એનો ઉપયોગ. ક્લિયર? જોઈ લો એકવાર વ્યવસ્થિત. સોલેનોઇડ વાલ્વ મોસ્ટ આઈએમપી બરાબર ઘણી વખત પૂછાયેલું છે, પૂછાઈ શકે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં, તો ખાસ આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે. મેટલ હાઉસિંગ આમાં લગાડેલું છે, પછી રેસિપ્રોકેટિંગ સ્પ્રિંગ વાઇન્ડિંગ આપેલું છે, પછી એસી અને ડીસી સપ્લાય આપેલો છે, અહીંયા પ્લગ રાખેલો છે બેલેન્સ કરવા માટે, અહીંથી ફ્લો ઇન અને અહીંથી ફ્લો આઉટ થશે. આ થઈ ગયું આપણું સોલેનોઇડ વાલ્વ. એકદમ ઈઝી છે બરાબર. આકૃતિ ડ્રો કરી અને આટલા પોઈન્ટ એમાં લખવાના રહેશે. ક્લિયર? સોલેનોઇડ વાલ્વ. ઓકે, સોલેનોઇડ વાલ્વ ડ્રો એન્ડ એક્સપ્લેન સોલેનોઇડ વાલ્વ બરાબર. તો ખાસ પ્રિપેર કરવાનું રહેશે બરાબર. આકૃતિ ડ્રો કરવાની વધારે પ્રેક્ટિસ રાખવાની રહેશે. ચલો આપણે નેક્સ્ટ વાલ જોઈએ, પિંચ વાલ બરાબર. આ પણ આવી રીતના પૂછાઈ શકે, ડ્રો એન્ડ એક્સપ્લેન પિંચ વાલ. તો સૌથી પહેલા તો એ છે પિંચ વાલ ક્લોઝ હોય ત્યારનું આપણે જોશું બરાબર. એમાં પણ આપણે સ્ટેમ લગાડેલો હોય છે, પછી અહીંથી ફ્લો ઇન અને ફ્લો આઉટ થાય છે. ક્લિયર? એકદમ સિમ્પલ આકૃતિ છે બરાબર. ખાસ યાદ રાખવાની રહેશે, બધા વાલની ખાસ આકૃતિ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? નાવ વી આર સ્ટડીંગ ધ પિંચ વાલ. તો પિંચ વાલ જ્યારે ક્લોઝ કન્ડિશનમાં હોય પેલા એ જોશું, પછી ઓપન કન્ડિશનમાં. તો આ પણ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પૂછાય બરાબર, કે ડ્રો એન્ડ એક્સપ્લેન પિંચ વાલ. તો એમાં સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરવાની, અને આકૃતિ ઉપરથી એનું વર્ણન આપણે લખવાનું રહેશે. એકદમ સિમ્પલ આકૃતિ છે. સ્ટેમ એક જોડેલો છે, પછી અહીંયાથી જે છે ફ્લો ઇન થાય અને અહીંયાથી ફ્લો આઉટ થતો હોય છે. ક્લોઝ કન્ડિશનમાં છે, પછી આપણે ઓપન કન્ડિશનમાં પણ સ્ટડી કરશું. પિંચ વાલ ક્લોઝ. ઓકે, સ્ટેમ રાખેલું છે બરાબર. સ્ટેમનું કાર્ય જે છે એ વાલને ખોલ બંધ કરવા માટે થતું હોય છે, એડજસ્ટ કરવા માટે. ચાલો જોઈએ. તો પિંચ વાલની રચના ડાયાફ્રામ વાલ જેવી જ છે. ડાયાફ્રામ વાલ જ્યારે આપણે સ્ટડી કરશું, આ પિંચ વાલ છે એના જેવી જ રચના ધરાવે છે. હવે પિંચ વાલની બોડીની અંદર એક હાઈ પોલિમરની ટ્યુબ રાખવામાં આવે છે. અહીંયા હાઈ પોલિમરની એક ટ્યુબ રાખવામાં આવે છે બોડીની અંદર બરાબર. અને આ વાલમાં સ્ટેમ મૂવેબલ હોય છે, અને તેની સામેના ભાગમાં તેના જેવા જ ભાગ હોય છે, એની વચ્ચે ટ્યુબ રાખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરાબર, સ્ટેમ છે એ મૂવેબલ હોય, ફરી શકે એવું, અને એના વચ્ચે જ જે છે આપણે ટ્યુબ રાખવામાં આવે છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે બરાબર. સ્ટેમ છે એ મૂવેબલ રાખવામાં આવે છે, અને એની સામેના ભાગમાં એટલે કે અહીંયા જે છે ટ્યુબ રાખવામાં આવે છે. વાલ્વનો સ્ટેમ અપ ડાઉન થાય છે ત્યારે ટ્યુબ સંકોચાય છે તથા વિસ્તરણ પામે છે. આથી વાલ્વ ઓપન ક્લોઝ થાય છે. ખાસ તો આ બધી એપ્લિકેશન વાલ્વને ઓપન અને ક્લોઝ કઈ રીતના થાય એના ઉપર જ આધાર રાખે છે. એટલે સ્ટેમ અપ ડાઉન થાય ત્યારે જે ટ્યુબ અહીંયા રાખેલી હોય એ સંકોચાય, અને એનાથી જે છે વાલ્વ અહીંયાથી ખોલ બંધ એટલે કે ઓપન ક્લોઝ થતો હોય છે બરાબર. આ જે છે એ ટ્યુબ રાખેલી છે, એ જ્યારે આપણે સ્ટેમ અપ ડાઉન કરીએ ત્યારે એમાં સંકોચન અને થોડુંક વિસ્તરણ પામે, જેથી કરીને એમાંથી ફ્લુઇડ
જે છે પસાર થાય, ઓપન થાય ત્યારે ફ્લુઇડ અહીંયાથી પસાર થાય અને અહીંયાથી જે છે ફ્લો આઉટ થતું હોય છે. ફ્લુઇડ કોઈ પણ હોઈ શકે. ક્લિયર? પછી પિંચ વાલ્વનો ઉપયોગ મોટા ભાગે આપણે સોલિડ માટે થાય છે. સોલિડ માટે ખાસ પિંચ વાલ્વનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર આટલું? બરાબર. બોડીની અંદર એક હાઈ પોલિમરની ટ્યુબ રાખવામાં આવે છે અને આમાં સ્ટેમ જે છે એ મૂવેબલ હોય છે. એની સામેના ભાગમાં જ આપણે ટ્યુબ રાખવામાં આવે છે અને જ્યારે આ જે સ્ટેમ છે અપડાઉન થાય ત્યારે ટ્યુબ સંકોચાય અને વિસ્તરણ પામે છે. આથી વાલ્વ ઓપન ક્લોઝ થાય છે. બરાબર. અને આનો પિંચ વાલ્વનો જે ઉપયોગ છે મોટા ભાગે આપણે સોલિડ માટે થતો હોય છે. ક્લિયર આટલું? તો આ થઈ ગઈ પિંચ વાલ્વની આપણે ક્લોઝ કન્ડિશન. હવે સ્ટડી કરશું પિંચ વાલ્વ ઓપન. ફાયદા અને ગેરફાયદા પણ જોઈ લઈએ. તો પિંચ વાલ્વની ફ્લોની કેપેસિટી એકદમ વધારે હોય છે. બરાબર. ખાસ ફાયદા યાદ રાખી લેવાના કે પિંચ વાલ્વની જે ફ્લોની કેપેસિટી છે એ વધારે હોય છે. પછી પિંચ વાલ્વની કિંમત ખૂબ જ ઓછી હોય છે. બરાબર. એકદમ કોસ્ટલી એટલું બધું હોતું નથી. અને પિંચ વાલ્વનું જે છે મેન્ટેનન્સની આમાં જરૂરિયાત બહુ ઓછી રહેતી હોય છે. એટલું બધું મેન્ટેનન્સ આમાં આવતું નથી. તો આ ખાસ એના 3 ફાયદા છે કે ફ્લોની કેપેસિટી વધારે હોય છે અને એની કિંમત છે એ ખૂબ જ ઓછી હોય છે, જેથી કરીને ઇઝીલી આપણને મળી શકે અને એનું મેન્ટેનન્સની જરૂરિયાત પણ ખૂબ જ ઓછી હોય છે. તો ખાસ એના ગેરફાયદા જોઈએ તો પિંચ વાલ્વની રેન્જિબિલિટી છે એ ઓછી હોય છે. બરાબર. એની રેન્જિબિલિટી ખાસ એક ગેરફાયદો એ છે કે એની જે વાલ્વની રેન્જિબિલિટી હોય છે એ ઓછી હોય છે અને આ વાલ્વની રિસ્પોન્સ સ્પીડ પણ ઓછી હોય છે. એટલું બધું ફાસ્ટ જે છે રિસ્પોન્સ આપતું નથી. એટલે કે ફ્લો હોય એ ધીમે ધીમે આગળ વધતું હોય છે. પછી આ વાલ્વનો જે છે એ હાઈ ટેમ્પરેચર વાળા ફ્લોમાં આનો ઉપયોગ થતો નથી. બરાબર. સોલિડ માટે જ આપણે આગળ જોયું એના માટે ઉપયોગી છે. આ થઈ ગયા આપણે પિંચ વાલ્વના ફાયદા અને ગેરફાયદા. ફ્લોની કેપેસિટી ફાયદામાં જોઈએ તો વધારે છે, કિંમત ખૂબ જ ઓછી છે અને મેન્ટેનન્સની જરૂરિયાત આમાં ઓછી રહે છે. ગેરફાયદા આપણે જોયા તો રેન્જિબિલિટી ખૂબ જ ઓછી છે અને વાલ્વની રિસ્પોન્સ સ્પીડ પણ ઓછી છે અને આ વાલ્વનો જે છે હાઈ ટેમ્પરેચર વાળા ફ્લોમાં ખાસ ઉપયોગ કરવામાં આવતો નથી. સોલિડ માટે જ આ વાલ્વ છે એ ઉપયોગી બને છે. આપણે ઉપર જે જોયું પિંચ વાલ્વ જે છે એ ખાસ આપણે ઉપર જોયું ને એ મુજબ આપણે આમાં જે જોયું કે મૂવેબલ છે એટલા માટે હાઈ પોલિમરની ટ્યુબ રાખવામાં આવે. એટલે આમાં કોઈ સિદ્ધાંતનો ઉપયોગ નથી કરવામાં આવતો, કારણ કે અપડાઉન કરીએ સ્ટેમ ત્યારે સંકોચાય અને વિસ્તરણ પામે છે. ક્લિયર? એટલે સિદ્ધાંત કયો મેટર કરે છે એ કઈ ઇમ્પોર્ટન્ટ નથી વાલ્વની કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે. નાવ પિંચ વાલ્વ ઓપન. બરાબર. પેલું જોયું એમાં આપણે ક્લોઝ કન્ડિશનમાં સ્ટડી કર્યું. હવે અહીંયાથી પિંચ વાલ્વ જે છે ઓપન કન્ડિશનમાં હોય ત્યારે બરાબર અહીંયાથી ફ્લો ઇન અને ફ્લો આઉટ. અહીંયા સ્ટેમ અહીંયા ખાલી ઓપન છે એટલો જ ફેર છે. ક્લિયર? બરાબર. તો આ થઈ ગયું પિંચ વાલ્વ ઓપન અને ક્લોઝ. બરાબર. રિપીટ કરી લઈએ એકવાર. સ્ટેમ અને એને વચ્ચે આપણે જે છે એક પોલિમરની ટ્યુબ રાખવામાં આવે છે. સ્ટેમ મૂવેબલ હોય છે, જેથી કરીને એની વચ્ચે ટ્યુબ રાખી અને વિસ્તરણ થાય અને વાલ્વ ઓપન ક્લોઝ થાય અને અહીંયાથી જે છે ફ્લો ઇન અને આઉટ થતું હોય છે અને મોટા ભાગે સોલિડ માટે થાય છે. પછી એના આપણે ફાયદા જોયા. કેપેસિટી વધારે હોય, કિંમત ખૂબ ઓછી હોય, મેન્ટેનન્સની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે. ગેરફાયદા જોયા તો રેન્જિબિલિટી ઓછી હોય છે, રિસ્પોન્સ સ્પીડ ઓછી હોય છે, વાલ્વનો હાઈ ટેમ્પરેચર વાળા ફ્લોમાં ઉપયોગ થતો નથી, ખાલી સોલિડ માટે જ ઉપયોગ થાય છે. પછી પિંચ વાલ્વ ઓપન હોય ત્યારે અહીંયાથી જે છે ખોલી નાખવાનું. ક્લિયર?
તો આ થઈ ગયા આપણા બંને વાલ, પિંચ વાલ અને સોલેનોઇડ વાલ. ક્લિયર? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બંને વાલ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? જે આપણે ડિફરન્ટ ટાઈપના વાલ છે એમાંથી કોઈ પણ 2 કે 3 વાલ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતા જ હોય છે. બરાબર? ખાસ આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના આકૃતિ ઉપરથી એના વિશે લખવાનું રહેશે. હવે બોલ વાલ સમજી લઈએ. તો ખાસ આ બોલ વાલની આકૃતિ છે. એમાં પણ સેમ ટુ સેમ આપણે જે અગાઉ જોયું એમ સ્ટેમ રાખેલો હોય, પછી વચ્ચે અહીંયા એક બોલ રાખવામાં આવે છે, પછી એને જે છે વ્યવસ્થિત બેસાડવા માટે સીટ રિંગ રાખેલી હોય અને અહીંયા મૂવમેન્ટ માટે પ્લગ રાખેલો હોય છે. એવી જ રીતે અહીંયા આપણે આગળ જોયું એમ અહીંયાથી ફ્લો આપણે અંદર જવા દેશું અને અહીંયાથી જે છે ફ્લો બહાર નીકળશે. ક્લિયર? આમાં એક જ ખાલી ફેર છે કે વચ્ચે બોલ રાખેલો છે. નામ ઉપરથી જ ખબર પડી જાય. બરાબર? એટલે આકૃતિ ડ્રો કરવામાં સરળ રહેશે. ક્લિયર? વચ્ચે એક બોલ રાખવામાં આવે છે અને એને વ્યવસ્થિત બેલેન્સ કરવા માટે સીટ રિંગ રાખેલી હોય અને અહીંયા નીચે આપણે એક પ્લગ ગોઠવેલો છે અને અપડાઉન માટે સ્ટેમ અહીંયા રાખવામાં આવેલ છે. બરાબર? આકૃતિ જોઈ લ્યો બોલ વાલની. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર એક્ઝામિનેશન. બરાબર? વચ્ચે એક આપણે બોલ રાખવામાં આવેલો છે. પિંચ વાલમાં આપણે ટ્યુબ રાખી હતી, જ્યારે બોલ વાલમાં એક અહીંયા બોલ રાખવામાં આવે છે. આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો. બરાબર? ખાસ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને ઇઝીલી આવડી જાય. આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત. બરાબર? ઉપર સ્ટેમ રાખેલો છે, વચ્ચે બોલ રાખવામાં આવેલો છે, અહીંયા એક પ્લગ રાખેલો છે, પછી સીટ રિંગ રાખેલી છે. હવે જોઈએ ડિટેલમાં. તો આ વાલમાં બોડીની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બોલ રાખવામાં આવે છે. બરાબર? અને આ વાલમાં બોલને આપણે 90% ફેરવવામાં આવે ત્યારે વાલ છે 100% ઓપન અને ક્લોઝ થાય છે. આ બોલને આપણે 90 ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે જે છે વાલ 100% ઓપન અને ક્લોઝ થાય છે. ક્લિયર? હવે આ વાલ છે ખૂબ ટાઈટ રીતે ક્લોઝ થતો હોવાથી એમાં લીકેજ ખૂબ ઓછું થાય છે. અહીંયા બંને સીટ આપેલી છે, જેથી કરીને જે છે વાલ એકદમ ટાઈટ રીતે બંધ થતો હોવાથી લીકેજ થવાની જે છે સંભાવના, એટલે કે લીકેજ ખૂબ જ ઓછું થાય છે. હવે આ વાલ છે એ લિક્વિડ એપ્લિકેશનમાં જ વધારે ઉપયોગ થાય છે. બરાબર? જે પિંચ વાલ કેમ સોલિડમાં થતું હતું, તો આ બોલ વાલ છે એ લિક્વિડ જે એપ્લિકેશનમાં હોય એના વધારે ઉપયોગમાં બોલ વાલનો ઉપયોગ થતો હોય છે. હવે બોલ વાલ છે 1 ઇંચથી 5 ઇંચ સુધીની સાઈઝમાં જ મળી રહે છે. આ વાલની જે છે સાઈઝ 1 ઇંચથી 5 ઇંચ સુધીમાં જ આપણને મળી શકે છે. અને આ બોલ વાલની જે કિંમત છે એ બીજા વાલ કરતા ઘણી ઓછી છે. એકદમ સિમ્પલ છે. બરાબર? ક્લિયર? હવે એના ફાયદા જોઈએ તો આની જે ફ્લોની કેપેસિટી છે એ ખૂબ વધારે છે. પછી વાલની કંટ્રોલ કરવાની લાક્ષણિકતા પણ ખૂબ જ સારી હોય છે. આના ફાયદા છે. પછી વાલની રેન્જિબિલિટી વધારે હોય છે. ખાસ આ રેન્જિબિલિટી બધા વાલની વધારે જ હોય છે, એટલે ખાસ આ પોઈન્ટ લખવાનો રહેશે બધા વાલમાં. બરાબર? અમુક વાલમાં જ રેન્જિબિલિટી ઓછી હોય છે, પિંચ વાલમાં. બાકી બધા વાલમાં જે રેન્જિબિલિટી છે એ વધારે હોય છે. અને આ વાલની કિંમત છે બીજા વાલ કરતા ઘણી ઓછી હોય છે. અને સ્લરીમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. ગેરફાયદા એ છે કે આ વાલ ઓછા પ્રેશરમાં ઉપયોગ લેવામાં આવે છે. ઓછું પ્રેશર હોય
એમાં જ આ વાલ્વનો ઉપયોગ થતો હોય છે. વધુ પ્રેશર વાળા વાલ્વમાં બોલ વાલ્વ ઉપયોગમાં લેવામાં આવતો નથી. અને જે છે આ વાલ્વ છે ટાઈમ ટુ ટાઈમ ઓપન ક્લોઝ કરવો પડે છે. બરાબર, બોલ જ્યારે બંધ થઈ જાય ત્યારે જે છે વાલ્વ બંધ, એટલે આ વાલ્વ છે એ ટાઈમ ટુ ટાઈમ આપણને ઓપન ક્લોઝ કરવો પડે છે. આ એના ગેરફાયદા છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું બોલ વાલ્વ. બરાબર, એકદમ ઈઝી છે, સરળ. બરાબર, કે આ વાલ્વમાં બોડીની અંદર એક બોલ રાખવામાં આવે છે અને આ વાલ્વમાં જે બોલને છે 90% ફેરવવામાં આવે ત્યારે 100% વાલ્વ ઓપન ક્લોઝ થાય છે. અને ખૂબ જ ટાઈટ રીતે હોવાથી લીકેજ પણ ખૂબ જ ઓછું થાય છે. અને લિક્વિડ એપ્લિકેશનમાં જ આનો વધારે ઉપયોગ થતો હોય. અને આ બોલ વાલ્વ છે 1 ઇંચથી 5 ઇંચ સુધીની જ સાઇઝમાં જ મળી રહે છે. અને આ વાલ્વની કિંમત છે એ બીજા વાલ્વ કરતા ઘણી ઓછી હોય છે. પછી એના આપણે ફાયદા જોયા કે વાલ્વના ફ્લોની કેપેસિટી જે છે વધારે હોય છે. અને વાલ્વની કંટ્રોલ કરવાની લાક્ષણિકતા પણ ઘણી સારી હોય છે. અને આની રેઝિબિલિટી પણ વધારે હોય છે. અને ઉપર જોયું મુજબ બીજા વાલ્વ કરતા આની કિંમત છે એ ઘણી ઓછી હોય છે. સ્લરીમાં પણ આનો ઉપયોગ થતો હોય. ગેરફાયદા જોયા તો આ વાલ્વ ઓછા પ્રેશરમાં જ ઉપયોગ થાય છે અને ટાઈમ ટુ ટાઈમ આપણે આને ઓપન ક્લોઝ કરવો પડે છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા વાલ્વને સ્ટડી કરશું.